અમે બે ભાઈ હતા, હું ને મારો ભાઈ. 2001માં મેં નક્કી કર્યું કે હવે હું પાલનપુરથી અમદાવાદ શિફ્ટ થઈ જાઉં. અમે અંબાજી દર્શન કર્યા કે ઈશ્વરનો કૃપા આવે. કન્સ્ટ્રક્શનમાં નુકસાન બધું પૂરું થઈ ગયું હતું, 10 વર્ષ મજૂરી કરીને ભરી દીધું. અને અમે બે ભાઈ બેઠા હતા અને એક ફોન આવ્યો. એની છોકરીને સવારે બોર્ડની પરીક્ષા, અને ફોન આવ્યો અને મારો ભાઈ કે હું આવું સંજય દલાલ. મેં તું બેસને, હું સવારે અમદાવાદ શિફ્ટ થયું, તારી છોકરીની બોર્ડની પરીક્ષા છે. 6 છોકરાઓ, 3 એના 3 મારા, ગલુડિયા બધા 10માં, 6માં, 4માં, 5માં, 1.5 વર્ષ. ફાધર તો પહેલા ગુજરી ગયેલા, લગ્ન પહેલા. સાહેબ મારો ભાઈ ગયો અને 15 મિનિટમાં ફોન આવ્યો કે ગુજરી ગયો એક્સિડન્ટમાં. પણ આજે 24 વર્ષ થયા, આજે બધા સાથે જીવીએ છીએ સાહેબ. કોના નસીબે ઘર ચાલતું હોય છે ને ધંધો, તમને ખબર નથી બોસ. તમને ઘરમાં લાગે ને કે અમારા કોઈ નકામ, પણ એના નસીબે ઘર ચાલતું હોય, એના પુણ્ય હોય કોઈ જન્મના, એના પ્રતાપે કોઈ નકામું નથી હોતું. પણ વસુદેવ કુટુંબકમ, હું કાયમ કહું છું સાહેબ, ભેગા રહેવું. આજે મારો ભાઈ ગુજરી ગયો, પણ એની 2 દીકરીઓને પરણાઈ, આર્કિટેક્ટ બનાવી, એન્જિનિયર બનાવી, દીકરાને લંડન મોકલ્યો ક્રિકેટ શીખવા. ભેગા રહ્યા. ભગવાનને બી જખ મારીને આપવું પડે, તું જાય ક્યાં? આ તારો નિયમ જો મારા બાપાએ નથી બનાવ્યો. પણ મારે શું, હવે ભાઈ તો જતો રહ્યો, હવે નહીં, લોહી આપણું છે.